क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ખાલી સ્ટોક ને હું સેક્ટરની પણ વાત કરવા માંગીશ. આજે ઘણા બધા સ્ટોક તો આપણે વાત કરીશું, પરંતુ સેક્ટર સૌથી પહેલાં હેલ્થકેર હું તમારા માટે લઈને આવ્યો છું, કારણ કે હેલ્થકેર ઉપર આજે CLSA દ્વારા અહીંયાથી આઉટલુક આપવામાં આવ્યું છે. રિવ્યૂ તેમના જે રેટિંગ આપ્યા છે, ઓવરઓલ 2025નો આઉટલુક કેવો રહેશે એના માટે અહીંયાથી CLSA રિપોર્ટ એક રેડી કર્યો છે અને તેમાં દરેક કંપનીને તેઓ કવર કરી છે. કે જો એમાં હું નજર કરું તો સૌથી પહેલાં આપણે વાત કરીશું તો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 8 થી 9% ગ્રોથનું અનુમાન ઓવરઓલ હેલ્થકેર ઇન્ડસ્ટ્રીનું તેઓ અહીંયાથી રાખી રહ્યા છે. બીજું કે તેમનું કહેવું છે કે US માર્કેટમાં જે હેલ્થકેર ઇન્ડસ્ટ્રીનો જે ગ્રોથ રહેશે એના કરતાં બીટ આપણને અહીંથી ભારતનું માર્કેટ કરતું જોવા મળશે. ક્યાંક ને ક્યાંક સ્લાઇટલી અહીંયાથી અપબીટ અહીંયાથી કરતું જોવા મળશે. નેક્સ્ટ, અપોલો હોસ્પિટલ સાથે મેક્સ હેલ્થકેર અને ડૉક્ટર લાલપત લેબ, આ 3 સ્ટોક છે કે જેની ઉપર તેઓ અહીંયાથી ટોપ પિક તેઓ અહીંયાથી ગણાય છે કે આ 3 ઉપર તેઓ સૌથી વધારે બુલિશ વ્યૂ આપ્યો છે. અને સાથે ડૉક્ટર રેડ્ડીઝની વાત કરીશ તો ડૉક્ટર રેડ્ડીઝ ઉપર તેઓ પહેલાં હોલ્ડ રેટિંગ આપેલા હતા. હોલ્ડ રેટિંગમાંથી તેઓ અહીંયાથી અપગ્રેડ અંડર પરફોર્મના રેટિંગ આપ્યા છે, એટલે કે ડાઉનગ્રેડ કર્યા છે. તે હોલ્ડ રેટિંગમાંથી તેઓ અંડર પરફોર્મના રેટિંગ આપ્યા છે અને સામે તેઓ લક્ષ્યાંક પહેલાં 1140 આપ્યા હતા, જે ઘટાડીને 1090 અહીંયાથી કર્યા છે. અને એની સામે જો બીજો ઓરોબિંદો ફાર્મા જોઈશું તો ઓરોબિંદો ફાર્મામાં હોલ્ડ રેટિંગ હતા, એમાં અપગ્રેડ કર્યા છે અને આઉટ પરફોર્મના રેટિંગ અહીંયાથી આપણને જોવા મળ્યા છે. એટલે કે અહીંયા તેઓ એક સારો એવો પોઝિટિવ વ્યૂ બાયસ ધરાયો છે. અને અહીંયા જો લક્ષ્યાંકની વાત કરું તો અગાઉ આ CLSA 1400 રૂપિયાના લક્ષ્યાંક આપ્યા હતા, જે વધારીને 1540ના લક્ષ્યાંક તેઓ અહીંયાથી જોઈ રહ્યા છે. હવે નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ડૉક્ટર લાલપત લેબ. તો ડૉક્ટર લાલપત લેબમાં આપણે જોઈશું તેમણે હોલ્ડ રેટિંગ હતા, જે અપગ્રેડ અહીંયા પણ કર્યા છે અને આઉટ પરફોર્મન્સ અહીંયાથી તેઓ રેટિંગ આપ્યા છે. અને અહીંયા પોઝિટિવ વ્યૂ સાથે તેઓ લક્ષ્યાંકની વાત કરું તો પહેલાં 3110 રૂપિયા હતા, જે વધારીને તેઓ અહીંયાથી 3240 અહીંયાથી તેઓ લક્ષ્યાંક આપી રહ્યા છે. અને કંપનીનું કહેવું એવું છે CLSAના મતે કે કંપનીમાં 2024માં જે કરેક્શન આવી ગયું એ ઓલમોસ્ટ હવે ડન થઈ ગયું છે અને અહીંયાથી હવે સારી અપમૂવ બતાવવા માટે રેડી છે. અને જે બીજા પિયર કોમ્પિટિટર્સ હોય એની સરખામણીમાં આ જે સ્ટોક છે એટલો ખાસ આપણે જોઈએ તો એટલો પરફોર્મ નથી કર્યો. કંપનીનો જો વેલ ગ્રોથ આપણને જોવા મળે છે, ગ્રોથની સરખામણીમાં સ્ટોક પરફોર્મ નથી કર્યો અને હાલ ડિસ્કાઉન્ટ ઉપર છે એવું કંપનીને કહેવું છે, જેથી કરીને તેઓથી લક્ષ્યાંક અપડેટ કરે છે ડૉક્ટર લાલપત લેબ ઉપર. આ ઓવરઓલ આપણે વાત થઈ ગઈ સેક્ટર સ્પેસિફિક. હવે સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરીશું. સ્ટોક સ્પેસિફિકમાં સૌથી પહેલાં તમારી સાથે વાત કરવા માંગીશ તો એ તમારે હોવું જોઈએ પોલીકેબ ઇન્ડિયા. તો પોલીકેબ ઇન્ડિયા ઉપર CT દ્વારા બાય રેટિંગ આપવામાં આવે છે. લક્ષ્યાંક 8600 પ્રતિ શેર. વાયર અને કેબલ સેગમેન્ટમાં માર્જિનમાં સારો એવો સુધારો કંપનીએ કર્યો છે એવું CTનું માનવું છે, જેથી કરીને તેઓ બાય રેટિંગ આપે છે. બીજું આપણે જોઈએ તો CLSA દ્વારા હોલ્ડમાંથી આઉટ પરફોર્મ રેટિંગ અહીંયાથી અપગ્રેડ કરવામાં આવે છે અને લક્ષ્યાંક રૂપિયા 3110થી વધારીને 3240 પ્રતિ શેર કરવામાં આવે છે. અને આ CLSAનું માનવું એવું છે કે વોલ્યુમ ગ્રોથમાં સારો સુધારો થઈ રહ્યો છે, જેના કારણે તેઓ ડૉક્ટર લાલપત લેબ હમણાં જ આપણે વાત કરી એ વાતથી. બીજું રિયલ એસ્ટેટ ઉપર આપણે જોઈએ તો એમાં આવ્યું છે કે જેમાં નોમુરા દ્વારા બાય રેટિંગ આપવામાં આવે છે અને લક્ષ્ય FY26માં પ્રી સેલ્સ 10,000 કરોડ પહોંચવાની એક શક્યતા તેઓ જોઈ રહ્યા છે. એટલે કે અત્યારે જે ઓવરઓલ રિયલ એસ્ટેટમાં જે ઘટાડો આવ્યો છે, જે બાદ તેઓ અહીંથી ફરીથી પોઝિટિવ વ્યૂ ધરાવ્યો છે અને અહીંયાથી જે પ્રી સેલ્સના આંકડાને તેઓ અહીંથી સારો એક્સપેક્ટેશન કરી રહ્યા છે અને ખરીદીની સલાહ આપી છે. વરુણ બેવરેજીસ ઉપર HSBC દ્વારા બાય રેટિંગ છે. લક્ષ્યાંક 680 પ્રતિ છે. આફ્રિકન દેશોમાં અહીંયાથી વિસ્તરણની તકો અહીંથી સુધારશે અને સારો એવો બિઝનેસમાં ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી જોવા મળશે એવું એમનું માનવું છે. બીજું ઇન્ડોસ્ટાર કેપિટલ ઉપર અહીંયાથી આવ્યો છે મોતીલાલ ઓસવાલનો, જેમણે બાય રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક રૂપિયા 325 પ્રતિ શેર આપ્યા છે. અને આવનારા વર્ષોમાં CAGR અહીંયાથી સારું એવું ઇમ્પ્રૂવ થશે એવું એમનું અહીંયાથી માનવું છે, જેના કારણે તેઓ પોઝિટિવ વ્યૂ આપ્યો છે. બીજું BPCL ઉપર જેફરીસનો અહીંયા આવ્યો છે, જેમણે બાય રેટિંગ સાથે રૂપિયા 370 પ્રતિ શેર. આજે જ કંપનીને પરિણામ આવે સારા એવા પરિણામ આવ્યા, જેથી કરીને અપડેટ આપ્યું છે. 2025માં રિફાઇનિંગ માર્જિન સારું રહેવાનું અનુમાન છે એવું અહીંયા જેફરીસનું કહેવું છે. સાથે આપણે જોઈએ તો BPCL ઉપર જ CT દ્વારા પણ બાય રેટિંગ અહીંથી આપવામાં આવે છે અને અહીંયા હમણાં લક્ષ્યાંક રૂપિયા 390 પ્રતિ શેર આપવામાં આવે છે. એમનું કહેવું છે કે રિફાઇનિંગમાં તો સારો સુધારો થયો છે, પરંતુ એમના કારણે એવું કહેવું છે કે જે અનુમાન હતું એના કરતાં થોડોક ઓછો છે, પરંતુ હજુ પણ તેઓ રહે તો પોઝિટિવ છે અને એમણે પણ અહીંથી 390 અહીંથી લક્ષ્યાંક આપ્યા છે. હવે બ્રોકરેજ રિપોર્ટ આવે છે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી ઉપર કે જેની ઉપર આપણે મેક્વેરી દ્વારા અંડર પરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે. અહીંયા તેઓ ડાઉનગ્રેડ કર્યું છે અને લક્ષ્યાંક રૂપિયા 2600 પ્રતિ શેરના આપવામાં આવ્યું છે. આઉટલુક કોમેન્ટરી અહીંયાથી નિરાશાજનક છે એવું એમનું કહેવું છે અને જેના કારણે તેઓ અહીંથી બ્રોકરેજ હાઉસ નિરાશ થયું છે અને ડાઉનગ્રેડ રેટિંગ આપે છે. બીજું CT દ્વારા બાય રેટિંગ આપવામાં આવે છે. લક્ષ્યાંક રૂપિયા 460 પ્રતિ શેર અહીંથી આપવામાં આવે છે. આ વાતથી આપણે ગો ડિજિટની જેના પરિણામ આજે સારા આવે છે, શેરમાં 19 થી 18% તેજી છે અને આવનારા સમયમાં પ્રીમિયમમાં સારો ઉછાળો જોવા મળશે એવું અહીંયાથી માનવું છે CTનું, જેના કારણે તેઓ અહીંથી પોઝિટિવ વ્યૂ આપણને અહીંથી જોવા મળ્યો છે. હવે નેક્સ્ટ ઓવરઓલ આપણે વાત થઈ કે દરેક સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક કે જેની ઉપર અલગ અલગ આપણને બ્રોકરેજ હાઉસના આપણને અપડેટ આવતા જોવા મળે છે અને જેના કારણે આજે પણ આપણને સ્ટોકમાં સારું ઇમ્પેક્ટ જોવા મળી અને આવનારા દિવસોમાં પણ આ બ્રોકરેજ હાઉસના રિલેટેડ આપણને ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ સ્ટોકમાં જોવા મળતી હોય છે. યસ.